એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે ને બીજી વાત અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ 100 વાતની એક વાત અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે બાકી કામ ચાલુ નહીં ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો આ જેસીબી વાળો કોણ છે એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ કોણ છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં દાદા હાથ જોડો તમે સાહેબ ને હાથ જોડો આ ગરીબ ખેડૂત છે સાહેબ એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે આ દાદા ને કીધું છે એમ નહીં દાદા કીધું તમને અહીંયા મને એવું કીધું કે ખેતર એમ નહીં સાંભળો એમ નહીં ને બીજી વાત અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો હમણાં તમે હાલતા હાલતા આવ્યા સાહેબ તમારી યાર ઘર્ષણ નથી પણ 100 વાતની એક વાત અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે બાકી કામ ચાલુ નહીં મારે સાહેબ આરવાર તો વાત નથી કરવી પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો કલેક્ટરને કયો ને હુકમ કર્યા છે કલેક્ટરને બોલાવો કલેક્ટર આવા વાત કરાવો કલેક્ટર આવા વાત કરાવો મારી એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો આ જેસીબી વાળો કોણ છે એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ કોણ છે નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે અમારી યાર ઘર્ષણમાં ન એક મિનિટ ભાઈ તમે ઘર્ષણમાં વાત કરતા હોય તો રેવા દેજો હું હજી તમને હાથ જોડું અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં એ વાત ખોટી કરવાની ખોટી કેમ ભાઈ એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં મને જવાબ આપો તમે કોની પરવાનગી છે ભાઈ કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર કોણ છે સાઈન વાળો હુકમ બતાવો તમને આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો છે કોઈ ડ્રાઈવર ભાઈ જેસીબી બહાર લઈ લ્યો હાલો આ દાદા લખાવો હાલો જમીનમાંથી માટી પદે જેસીબી બહાર સાહેબ તમારી આ ઘર મને ખબર છે